ગઈકાલે વર્ષનો છેલ્લો દિવસ હોવાથી સુરતવાસીઓ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યારે આ વર્ષનો છેલ્લો દિવસ કેટલાક લોકો માટે જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો હોવાની કરુણ ઘટના બનવા પામી હતી. સુરતમાં ગઈકાલે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ સુરતના હજીરા ખાતે આગની મોટી દુર્ઘટના ઘટી છે. આગની આ દુર્ઘટનામાં 4 કર્મચારીઓના મોત નીપજ્યા છે, જ્યારે 5 થી વધુ કર્મચારીઓ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ હજીરા ખાતે આવેલી AMNS કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટમાં ભયાનક આગની ઘટના ઘટી હતી. આ ઘટનામાં 4 જેટલા કર્મચારીઓના મોત નીપજ્યા છે, જ્યારે 5 થી વધુ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. જો કે આ દુર્ઘટના મામલે હજુ સુધી સુરત ફાયર વિભાગ દ્વારા કોઈ માહિતી આપવામાં નથી આવી. ઉલ્લેખનીય છે કે સુરતના હજીરા ખાતે આવેલી AMNS કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.